પત્રાસર કેનાલમાં લાંબા સમયથી પડેલા ભંગાણને કારણે રોયલ હોમ્સ સોસાયટીના રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેનાલમાંથી ગટરનું દૂષિત પાણી આસપાસના ખેતરોમાં ભરાઈ ગયું છે, જેનાથી ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. આ દૂષિત પાણીને કારણે સોસાયટીના મકાનોમાં પણ તિરાડો પડી રહી છે અને ઘરે બેસી જવાનો ભય ઊભો થયો છે. દૂષિત પાણી ભરાવાને કારણે વિસ્તારમાં ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે. સોસાયટીની જમીનમાં સતત ભેજ રહેવાથી રહેણાંક મકાનોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ ગંભીર સમસ્યા અંગે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દૂષિત પાણીના નિકાલ માટે પણ કોઈ વ્યવસ્થા કરાઈ નથી. રહીશો છેલ્લા 12 મહિનાથી સિંચાઈ વિભાગ, કલેક્ટર અને ચીફ ઓફિસરને રજૂઆતો કરીને થાકી ચૂક્યા છે, પરંતુ હવે કોઈ સાંભળતું નથી. તેઓ કેનાલનું ગાબડું પૂરવા અને પાળો બનાવવાની માંગ કરી રહ્યા છે. રહીશો તંત્રની બેદરકારીથી ભારે રોષે ભરાયા છે અને પોતાના જીવ તથા માલ મિલકતની સલામતી અંગે ચિંતિત છે.